હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ દોસ્તો. રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકો ઇથરની બનાવટ ભણેલા. આજના લેક્ચરમાં આપણે લોકો ઇથરના રાસાયણિક ગુણધર્મો વિશે જ્ઞાન લઈશું. ઓકે, સો વી વિલ લર્નિંગ અબાઉટ ધી કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ઇથર. સૌપ્રથમ ઇથરની એસિડ સાથેની પ્રક્રિયા કરીએ તો ઓક્સોનિયમ ક્ષારનું નિર્માણ થાય. બીકોઝ ઇથર ઇઝ નથિંગ બટ અ વન ટાઈપ ઓફ લોઇસ બેઝ. ઇથરમાં મધ્યસ્થ પરમાણુ જે ઓક્સિજન હોય એની પાસે લોન પેર હોય. એ લોન પેરના કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે એને આપણે કહીએ છીએ લોઇસ બેઝ. તો ઇથર એક્ટ એઝ અ બેઝ અલ્સો. ઓકે, તો એની એસિડ સાથે પ્રક્રિયા થાય તો ઓબ્વિયસલી ક્ષાર બનશે. આ ઓક્સિજન છે એ આ H+ ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે એટલે આ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે. આવી રીતે થઈ જશે. આને કહેવાય ડાઇઇથાઇલ ઓક્ઝોનિયમ આયન. ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ હોય દોસ્તો તો એને ઓક્ઝોનિયમ આયન કહેવાય. તો ડાઇઇથાઇલ ઓક્ઝોનિયમ આયન છે, એની આરે જોડાણો Cl- એટલે બન્યો ડાઇઇથાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ. એકચ્યુઅલી આ ઓક્સિજન આને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધો એટલે અહીંયા બંધ હોય આમ. ઓકે, ના કયો બંધ હશે? સવર્ગ બંધ. કારણ કે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કર્યો ને, હે ને? તો આવી રીતે બનશે ડાઇઇથાઇલ ઓક્ઝોનિયમ ક્લોરાઇડ. સેમ વે H2SO4 આરે પ્રક્રિયા કરો તો H2SO4 માંથી પણ H+ અને HSO4- છૂટો પડે. ડાઇઇથાઇલ ઇથરનો ઓક્સિજન છે આ H+ ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એટલે આ ઓક્સિજન અને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એટલે અહીંયા કેવો બંધ બનશે? સવર્ગ બંધ. અને ઓક્સિજન અને ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યો હોય એટલે આ H નો પ્લસ ચાર્જ છે એ કોના ઉપર આવી જાય? ઓક્સિજન ઉપર. એટલે પાછો બની ગયો ડાઇઇથાઇલ ઓક્ઝોનિયમ. અત્યારે છે હાઇડ્રોજન સલ્ફેટ. HSO4- ને કહેવાય હાઇડ્રોજન સલ્ફેટ. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે ઇથરને એસિડિક દ્રાવણમાં નાખો. ગરમી બરમી આપતા નથી તમે. ઓકે, ખાલી તમે શું કરો છો? ઇથરને એસિડના દ્રાવણમાં નાખો છો તો આ પ્રકારે ઓક્ઝોનિયમ ક્ષાર મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ. સંકીર્ણનું નિર્માણ. સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. દોસ્તો હમણાં વાત કરી તે પ્રમાણે ઇથર એક્ટ એઝ અ લોઇસ બેઝ. BF3 is nothing but a Lewis acid. એમાં બોરોન છે. બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. 3 ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એની પાસે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે હજી 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. 3 હતા અને 3 આરે ભાગીદારી કરી તો 6 થયા ને. તો હજી એની પાસે એક p ઓર્બિટલ વેકેન્ટ છે, ખાલી કક્ષક છે, અને આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે તો એ બોરોનને આપશે. એટલે આ BF3 એક્ટ એઝ અ લોઇસ એસિડ અને ઇથર એક્ટ એઝ અ લોઇસ બેઝ. લોઇસ એસિડ એન્ડ ધીસ ઇઝ લોઇસ બેઝ. એસિડ બેઝ રિએક્શન થશે, અહીંયા સંકીર્ણ ક્ષાર મળશે. ઓકે, સિમ્પલ. ઓક્સિજન બોરોનને ઇલેક્ટ્રોન આપી દેશે એટલે આવી રીતે પણ બતાવી શકો. આ ચાર્જ નો દર્શાવો હોય તો ચાલે, અને ચાર્જ દર્શાવો તો અહીંયા પ્લસ થશે અને અહીંયા થશે માઇનસ. ઓકે ઓકે, ખબર પડે છે કમ્પ્લીટલી? આ સંકીર્ણ ક્ષાર મેળવો. GR સાથે પ્રક્રિયા કરો એઝ યુઝ્યુઅલ પ્રક્રિયા થશે. GR સાથે પણ કઈ રીતે માસ્ટર પ્રક્રિયા થશે? GR આરે સેમ એઝ ઇટ ઇઝ. ઓક્સિજન છે એ Mg ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. અહીંયા 2 અણુ ડાઇઇથાઇલ ઇથરના પ્રક્રિયા કરે અને Mg આરે ચતુષ્ફલકીય સંકીર્ણ બનાવે. Mg આરે ચતુષ્ફલકીય સંકીર્ણ બનાવે એટલે આ ડાઇઇથાઇલ ઇથર એક Mg આરે જોડાય, બીજો ડાઇઇથાઇલ ઇથર Mg આરે જોડાય. એટલે અહીંયા તમને આપેલું છે RMgX તો હતો જ. આ ડાઇઇથાઇલ ઇથરનો ઓક્સિજન એક અને આ બીજો ડાઇઇથાઇલ ઇથરનો ઓક્સિજન બીજો ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. ઓકે, ચાલો નેક્સ્ટ. હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. ધીસ ઇઝ ધ મોસ્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન. બરાબર છે? જીમેન અને નીટની એક્ઝામમાં મોટા ભાગના ક્વેશ્ચન પેપરમાં આ કોન્સેપ્ટમાંથી સવાલ આવે છે. મોટા ભાગના ક્વેશ્ચન પેપરમાં દોસ્તો આ કોન્સેપ્ટમાંથી સવાલ હોય છે. હું તમને એક બેઝિક, એકદમ સ્ટાન્ડર્ડ અને એકદમ સરળ કોન્સેપ્ટ આપી દઉં છું કે ઇથર એટલે શું થાય? ઓક્સિજનની બે બાજુ
કાર્બનિક સમૂહ હોય, હે ને? તો ઓક્સિજનની બે બાજુ ક્યાં તો પ્રાથમિક આલ્કાઇલ હોય ક્યાં તો સેકન્ડરી આલ્કાઇલ હોય. ખાસ યાદ રાખજો, ઓક્સિજનની બંને બાજુ પ્રાથમિક અને અથવા સેકન્ડરી આલ્કાઇલ સમૂહ હોય તો તમારે અહીંયા SN2 મિકેનિઝમ પ્રમાણે પ્રક્રિયા કરવાની અને ઓક્સિજનની કોઈ પણ એક બાજુ ટર્સરી કે એલાઇલિક કે બેન્ઝાઇલિક, શબ્દ ઉપર ભાર મૂકું છું, બેન્ઝાઇલિક સમૂહ જોડાયેલો હોય તો SN1 મિકેનિઝમ પ્રમાણે અહીંયા તમારે લોકોને પ્રક્રિયા કરવાની. ઓકે, કમ્પ્લીટલી ધ્યાન રાખજો. ઓક્સિજનની બંને બાજુમાં પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય તો SN2, જો કોઈ પણ એક બાજુ ટર્શરી સમૂહ હોય કે બેન્ઝાઇલિક સમૂહ હોય કે એલાઇલિક સમૂહ હોય તો SN1 મિકેનિઝમ પ્રમાણે તમારે અહીંયા પ્રક્રિયા કરવાની. ચલો, તો હેલોજન એસિડમાં તમે ઇથરની જલીય HX સાથે 373 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો, એક ઇક્વિવેલન્ટ વાઇબ્રો છે HX, બરાબર છે? તો અત્યારે તમે અહીંયા બે બાજુ R લીધા છે તો કોઈ પણ બંધ તોડો કાંઈ ફરક પડશે નહીં. ધારી લો કે આ બંધ તોડો છો, આ ઇલેક્ટ્રોન આ C અને O માં બધું વિદ્યુત ઋણ O એટલે E બનશે માઇનસ, આ બનશે પ્લસ, H નો HX માં H પ્લસ X માઇનસ, તો આ X આની હારે જોડાશે અને આ O આ H હારે જોડાશે એટલે બનશે ROH, નથિંગ બટ આલ્કોહોલ, અને બીજો બનશે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. સમજી લો આપણે ડાઇથાઇલ ઇથર લીધો છે, એની કોની સાથે પ્રક્રિયા કરી છે? એક ઇક્વિવેલન્ટ એટલે કે 1 મોલ HI સાથે પ્રક્રિયા કરી છે આપણે. તો શું થશે? બે બાજુ ઇથાઇલ સમૂહ છે, નોટ ટુ વરી, કોઈ પણ એક બાજુ ઓક્સિજનને જવા દો, OR જોડાશે H બનશે ઇથેનોલ, અને બીજા આ CR જોડાશે I બનશે આયોડો ઇથેન અથવા ઇથાઇલ આયોડાઇડ. ફર્ધર આલ્કોહોલની પણ સાંદ્ર HX સાથે પ્રક્રિયા થાય, તમને બધાને ખબર છે. તો અહીંયા પણ OH દૂર થશે અને X લાગશે એટલે અહીંયા હેલો આલ્કેન મળી જાય. એકચ્યુઅલી આ આલ્કોહોલ નથી, RX એટલે થાય હું આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ. ઓકે, ચાલો સમજી લો કે ROR ની વધુ પ્રમાણમાં HI સાથે પ્રક્રિયા કરો, વધુ પ્રમાણમાં, તો પહેલા તમને શું મળવાનું હતું? ROH પ્લસ RI, 1 મોલ HI વાપરો હતો. હવે વધુ પ્રમાણમાં HI એટલે ફર્ધર આ OH નીકળશે ને એની બદલે શું જશે? I, એટલે 2 મોલ થઈ જશે RI, આયોડો આલ્કેન, આયોડો આલ્કેન. ઓકે, ધેટ્સ ઓલ. સપોઝ ડાઇથાઇલ ઇથર લીધો, વધુ પ્રમાણમાં HI લીધો, તો અહીંયાથી 2 H અને અહીંયાથી O નીકળશે, એક I આની હારે ને એક I આની હારે જોડાશે, 2 મોલ શું મળશે? આયોડો ઇથેન. 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 ઓકે, ચાલો નેક્સ્ટ. This is 1,4 tetrahydrofuran. એકચ્યુઅલી દોસ્તો THF એને કહેવાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. એકચ્યુઅલી ફ્યુરાન એટલે થાય આવું, અહીંયા ઓક્સિજન ને અહીંયા 2 ત્રિબંધ હોય, બરાબર છે? હવે અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ 2 પાય બંધ તોડો ને 2 ચારે જગ્યાએ હાઇડ્રોજન નાખી દો તો એને કહેવાય THF, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. ચલો, ધીસ ઇઝ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. 2 મોલ HBr સાથે પ્રક્રિયા કરો એઝ યુઝ્યુઅલ. અહીંયાથી 2H, અહીંયાથી O દૂર થાય, H2O દૂર થાય, H2O દૂર થાય. ઓકે, એક Br આ કાર્બન હારે જોડાય, એક Br આ કાર્બન હારે જોડાય તો બની જાય 1 2 3 4, 1,4 ડાયબ્રોમો બ્યુટેન, 1,4 ડાયબ્રોમો બ્યુટેન, 1,4 ડાયબ્રોમો બ્યુટેન. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો, આ પ્રક્રિયા કઈ રીતે થાય? બહુ સિમ્પલ મિકેનિઝમ છે ભાઈ. સમજી લો કે તમે ડાઇથાઇલ ઇથર વાપરેલો અને એની HI સાથે પ્રક્રિયા કરતા હતા તો HI માંથી H પ્લસ ઉપર એટેક કરશે આ ડાઇથાઇલ ઇથર. કરશે કે નહીં કરે? કરશે કે નહીં કરે? તો ફર્સ્ટ સ્ટેપમાં મળશે ઓક્ઝોનિયમ આયન. જો આવી રીતે CH3 CH2
OH plus પાછો CH2 CH3. This is diethyl oxonium ion. diethyl oxonium ion. હવે O ઉપર જેવો प्लस चार्ज થાય दोस्तों, बच्चा जानता है कि O पर जो प्लस चार्ज आता है तो अनस्टेबल होता है. तो અહીંયા શું થાય? સિમ્પલ, બે બાજુના અલ્કાઇલ સમૂહ સરખા છે, કોઈ ફરક નહીં પડે. આ ઇલેક્ટ્રોન બંને લઈ લે કોણ? ઓક્સિજન. એટલે એક નિપજ છૂટી પડી જશે CH3 CH2 OH. ઓકે, પ્લસ CH3 CH2 પ્લસ બનશે ને, કાર્બોકેટાયન બને. એટલે આ તબક્કો ધીમો થાય, એને કહેવાય રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. અને ત્યાંથી પછી એટેક કરશે I માઇનસ આ કાર્બન ઉપર, એટલે એક નિપજ મળી જશે CH3 CH2I. ઇટ્સ આયોડોઇથેન. તો અહીંયા બે નિપજનું મિશ્રણ મળ્યું, એક મેળો આયોડોઇથેન અને એક મેળો ઇથેનોલ. ફર્ધર જો HI વધારે હોય તો હવે તે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરશે. ઇથેનોલ પાછો HI માના H પ્લસ ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે, એટલે પાછો હવે મળશે પ્રોટોનેટેડ ઇથેનોલ CH3 CH2 OH2. અહીંયા પ્લસ ચાર્જ, આ ઇથેનોલ પ્રોટોન વાળો છે, એટલે આને કહેવાય પ્રોટોનેટેડ ઇથેનોલ. તમને બધાને ખબર છે કાર્બન હારે ઓક્સિજન હોય ને, O ઉપર પ્લસ ચાર્જ હોય તો એ અનસ્ટેબલ હોય, એટલે તરત ત્યાંથી શું થાય? દૂર H2O નો અણુ દૂર થાય, CH2 OH2 પ્લસ ચાર્જ. અહીંયા ન્યુક્લિયોફાઇલ એટેક કરશે I માઇનસ. એકચ્યુઅલી આ બંને ઇલેક્ટ્રોન લઈ લે ઓક્સિજન, પાણી દૂર થાય, કાર્બોકેટાયન બનશે, એ કાર્બોકેટાયન ઉપર I માઇનસ એટેક કરશે, નિપજ મળશે CH3 CH2I પ્લસ વોટર. ધીસ ઇઝ આયોડોઇથેન. ઓકે, કમ્પ્લીટલી ખબર પડી. બટ ધીસ ઇઝ કોન્સેપ્ટ. ઓકે, ફાઇનલી આપણને આવા પ્રશ્નો તો પૂછાવાના જ નથી જીમેન અને નીટમાં. ફાઇનલી આપણને અસંમિતીય ઇથરની HX સાથેની પ્રક્રિયા પૂછાવાની છે. તો એમાં તમારે ખાસ કોન્સેપ્ટ યાદ રાખવાનો, બે બાજુના સમૂહ જોવાના. જો બંને બાજુ પ્રાથમિક હોય અથવા એક બાજુ પ્રાથમિક એક બાજુ દ્વિતીયક હોય તો તમારે SN2 મિકેનિઝમ પ્રમાણે પ્રક્રિયા કરવાની. જો કોઈ પણ એક પણ બાજુ સ્થાયી કાર્બોકેટાયન જનરેટ થતો હોય, એટલે કે ટર્શરી હોય અથવા એલાઇલિક હોય અથવા બેન્ઝાઇલિક હોય, તો SN1 મિકેનિઝમ કરવાની. મિત્રો સમજી લો, અહીંયા મિથાઇલ સમૂહ છે અને એક બાજુ ઇથાઇલ છે, તો બંને બાજુ સ્થાયી કાર્બોકેટાયન બનવાની શક્યતા નથી. તો અહીંયા તમે મિકેનિઝમ વાપરશો કઈ? SN2. SN2 શું કે? આંશિક ધન વિસ્ભારિત કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ વિરુદ્ધ દિશામાંથી એટેક કરે જ્યાં ગીચતા ઓછી હોય. તો દોસ્તો આ કાર્બન છે એક આંશિક ધન અને એક આ કાર્બન આંશિક ધન છે, ગીચતા ક્યાં ઓછી છે? અહીંયા બે હાઇડ્રોજન ને એક મોટો મિથાઇલ છે, અહીંયા 3 હાઇડ્રોજન છે, તો અહીંયા ગીચતા ઓછી છે. તો અહીંયાથી Br માઇનસ છે ને અહીંયા એટેક કરશે, આ લિવિંગ ગ્રુપ નીકળી જશે, એટલે CH3 CH2O માઇનસ થશે, એની હારે જોડાશે H પ્લસ, એટલે બનશે CH3 CH2O માઇનસ, એની હારે જોડાનો H પ્લસ ઇથેનોલ, અને Br આ CH3 હારે જોડાશે, બનશે મિથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમોમિથેન. ઓકે, કઈ મિકેનિઝમ? SN2. સમજો તમે, અહીંયા મિથાઇલ સમૂહ છે અને અહીંયા સેકન્ડરી આલ્કાઇલ છે, તો હે મિથાઇલ, પછી આ 3 કાર્બન વાળો પણ વચ્ચેથી ફાટો છે, એટલે આઇસોપ્રોપાઇલ ઇથર, મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર, એની તમે HI સાથે પ્રક્રિયા કરો છો. એઝ યુઝ્યુઅલ સાહેબે શીખવાડ્યું તમને કઈ મિકેનિઝમ લાગશે? SN2, કારણ કે આ બાજુ સેકન્ડરી છે, આ બાજુ મિથાઇલ ને આપણે 0 ડિગ્રી કહીએ, આ 1 ડિગ્રી 0 ડિગ્રી હતો, બરાબર ને? તો દોસ્તો હાલમાં પણ SN2 મિકેનિઝમ. SN2 તો તમને એવું શીખવાડે, આ ઓક્સિજનની બે બાજુ આંશિક ધનભારિત કાર્બન છે, કોઈ પણ એક કાર્બન ઉપર I માઇનસ એટેક કરશે જ્યાં ગીચતા ઓછી હશે. SN2 ગીચતાનો કોન્સેપ્ટ છે
SN2 ખીચતાનો કોન્સેપ્ટ છે, I માઇનસ આની ઉપર એટેક કરશે, આ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લેશે એટલે CH3 O માઇનસ એની હારે જોડાશે H પ્લસ એટલે મળશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને CH3 સાથે જોડાશે I મળશે આયોડોમિથેન અથવા મિથાઇલ આયોડાઇડ. ક્લિયર? એકદમ ક્રિસ્ટલ ક્લિયર. જો નાઉ અહીંયા H નહીં આવે. ઓકે, આવી રીતે છે. તો દોસ્તો હવે તમારી પાસે છે તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર. ધીસ ઇઝ ટર્શરી બ્યુટાઇલ and this is methyl and this oxygen is ether. So this is tritiyak butyl methyl ether, tertiary butyl methyl ether. Okay, now it is reacted with the concentrated HI. तो हालમાં આ કાર્બન આંશિક ધન થાય, આ આંશિક ધન થાય, બટ ધીસ ઇઝ ટર્શરી કાર્બોકેટાયન. અહીંયા વિષમ વિભાજન થાય તો આ ટર્શરી કાર્બોકેટાયન બને. ટર્શરી કાર્બોકેટાયન ને વળી 9 આલ્ફા હાઇડ્રોજન એકદમ સ્ટેબલ કાર્બોકેટાયન જનરેટ થાય. સો અહીંયા મિકેનિઝમ આવશે કઈ SN1. તો એકચ્યુઅલી અહીંયા તો દોસ્તો આંશિક ને અહીંયા પ્લસ ચાર્જ ડેવલપ થશે ને અહીંયા માઇનસ ચાર્જ ડેવલપ થશે. હવે તમે વિચાર કરો, HI માનો I માઇનસ છે ને એ અહીંયા દાખલ નહીં થાય, અહીંયા થાય અને આ લિવિંગ ગ્રુપ છે O માઇનસ નીકળી જશે એટલે અહીંયા બે નિપજ મળશે CH3O માઇનસ એની આ જોડાય H, ઇટ ઇઝ મિથેનોલ અને બીજો મળશે ટર્શરી બ્યુટાઇલ આયોડાઇડ. સમજાય છે કમ્પ્લીટલી? નેક્સ્ટ બેન્ઝાઇલ આલ્કાઇલ ઇથર નું વિભાજન. બેન્ઝાઇલ આલ્કાઇલ ઇથર સેમ એઝ ઇટ ઇઝ. આમાં પણ કઈ મિકેનિઝમ લેશો SN1, કારણ કે અહીંયા જો આ પહેલા તો આંશિક ધન કરવાના અને આંશિક ઋણ, પણ જો અહીંયા પ્લસ ચાર્જ થાય તો અહીંયા પ્લસ એમ અસરના કારણે બેન્ઝાઇલ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધી જાય. તો એવું જ થાય ને, સ્ટેબિલિટી વધે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ થાય, અહીંયા નેગેટિવ ચાર્જ થાય. તો I માઇનસ છે અહીંયા દાખલ થાય, ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને ત્યાં H દાખલ થાય. SN1 મિકેનિઝમ. SN1 માં તમારે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ચેક કરવાની હોય ભાઈ. SN1 માં શું કરવાનું હોય? કાર્બોકેટાયનની સ્થાયીતા. જે કાર્બોકેટાયન સ્થાયી હોય ત્યાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે. સમજાય છે? એકચ્યુઅલી ફર્સ્ટ સ્ટેપમાં અહીંયા મિકેનિઝમ બતાવેલી છે. ફર્સ્ટ સ્ટેપમાં પ્રોટોન દાખલ કર્યો, પ્રોટોનેટેડ ઇથર બન્યો. હવે બે કન્ડિશન છે તમારી પાસે, ક્યાં તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે, ક્યાં તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે. તો ઓક્સિજન બે બાજુથી લેવાની કોશિશ કરે, પણ જ્યાં સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય ને ત્યાંથી લે. તો સ્થાયી કાર્બોકેટાયન તો એકચ્યુઅલી અહીંયાથી જ લે. આ ઇલેક્ટ્રોન લે તો જ બેન્ઝાઇલ કાર્બોકેટાયન એકદમ સ્થાયી છે ને, એટલે એ પ્રમાણે એનું વિભાજન થાય. ઓકે, ચાલો બીજી વાત SN2 માં પહેલા એટેક કરશે I માઇનસ ન્યુક્લિયોફાઇલ. SN2 જ્યારે મિકેનિઝમ થતી હતી ત્યારે પહેલા ન્યુક્લિયોફાઇલ એટેક કરતો હતો. ઓકે, અહીંયા પહેલા H પ્લસ અડશે, અહીંયા H પ્લસ જોડાશે અને પછી CH1 નું વિભાજન થશે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, તો આમાં થોડીક આપણે એક્સ્ટ્રા પ્રક્રિયા લઈએ જે પૂછાવા લાયક છે. એક્ઝામમાં આવી પ્રક્રિયાઓ પૂછાય છે વધારે. આવી પ્રક્રિયાઓ આવું આપ્યું હોય, અહીંયા આવી રીતે અને અહીંયા આવી રીતે આપ્યું હોય. અહીંયા આપ્યું હોય HI બે ઇક્વિવલન્ટ. તો ફાઇનલ પ્રોડક્ટ કઈ મળશે? તો દોસ્તો આ જે ઇથરનો સમૂહ છે, અહીંયા ઓક્સિજન પર એરોમેટિક વલય છે, તો ત્યાં કાર્બોકેટાયન જનરેટ થવાની કોઈ શક્યતા નથી. એટલે અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે અહીંયા છે ને I માઇનસ છે ને અહીંયા જોડાશે. ઓકે, અને અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, બેન્ઝાઇલ કાર્બોકેટાયન બનશે ને આ અહીંયા જોડાશે. તો તમને ફાઇનલી પ્રોડક્ટ આપી હશે 4 ઓપ્શન, એમાં તમારે આવી પસંદ કરવાની હશે. ચલો, આ O માઇનસ થશે તો ત્યાં કોણ જોડાઈ જશે? H. અહીંયા C પ્લસ છે, ત્યાં કોણ જોડાઈ જશે? I. તો આ તમારો રાઈટ આન્સર થશે. ઉપનિપદ તરીકે અહીંયા આઇસોપ્રોપાઇલ આયોડાઇડ મળશે,
અને બીજો મળશે એક CH3OH. આ 3 નિપજ મુખ્ય નિપજ તરીકે મળશે. એમાં ઓપ્શનમાં આવી નિપજ આપી હશે, એક આ આપી હશે, એક આવી આપી હશે, એક આવી આપી હશે અને એક આવી આપી હશે, આવી. ઓકે, સો ધીસ ઇઝ યોર ફાઇનલ પ્રોડક્ટ. તો આ પ્રકારના સવાલ હોય તમને આવડવા જોઈએ. બીજો એક સવાલ જાતે કરજો તમે. એલ્લાઇલ મિથાઇલ ઇથર, આની પ્રક્રિયા એક ઇક્વિવેલન્ટ HI સાથે કરવાની છે. ઓકે, ચાલો આ જાતે સવાલ સોલ્વ કરો. નેક્સ્ટ, જળ વિભાજન પ્રક્રિયા. બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. ઇથેનોલ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં ગરમ કર્યો એટલે તમને મળ્યો ઈથર, હે ને? તો ઈથર ને પાછું મંદ સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પાણી નાખો. ઇથેનોલ માંથી પાણી કાઢ્યું એટલે ઈથર મળ્યો ને, તો ઈથરમાં પાછું પાણી નાખો તો તમને પાછા આલ્કોહોલ મળશે. સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. તો અહીંયા ડાઇથાઇલ ઈથર ની પાણી સાથે પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં કરો તો અહીંયા ધારી લો બે બાજુ હરખા અલ્કાઇલ છે, તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન એ લીધો, O માઇનસ બનશે, આ પ્લસ બનશે, તો આની યાર જોડાશે H, આની યાર જોડાશે OH, તો બનશે C2H5OH, C2H5OH, 2 મોલ મળશે હું ઇથેનોલ. બહુ સિમ્પલ છે ભાઈ, બહુ સિમ્પલ છે. નેક્સ્ટ, એસિડ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા. એસિડ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા. મારા વાળા વિદ્યાર્થી મિત્રો, આ છે ઈથર અને એની પ્રક્રિયા કરી એસિડ ક્લોરાઇડ સાથે, એની પ્રક્રિયા કરી એસિડ ક્લોરાઇડ સાથે. સિમ્પલી ધી બેસ્ટ. નીઝર ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો નિપજ મળશે એસ્ટર. વાય એસ્ટર ઇઝ પ્રોડ્યુસ્ડ? બીકોઝ અહીંયા તમને ખબર છે, ધારી લો કે હું અહીંયા શોર્ટમાં લખું છું ET પ્લસ CH3COCl. ઓકે, આંશિક ધન છે, આંશિક ઋણ છે. આની પાસે લોન પેર છે, તો આ લોન પેર ન્યુક્લિયોફાઇલ તરીકે અહીંયા એટેક કરશે. આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાહે, પહેલા ચતુષ્ફલકીય સંકીર્ણ મળશે, ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ. ફર્ધર O છે, ઇલેક્ટ્રોન આપશે, અહીંયાથી લિવિંગ ગ્રુપ નીકળશે Cl માઇનસ. ઓકે, લિવિંગ ગ્રુપ નીકળશે Cl માઇનસ. પછી આ O ઓક્ઝોનિયમ હોય, એ ઓક્ઝોનિયમ હોવાના કારણે આ કોઈ પણ એક સાઈડ થી ઇલેક્ટ્રોન લઈ લે, એટલે ટૂંકમાં એક આ ETO માઇનસ છે, એ ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરશે, એ અહીંયા જોડાશે, અહીંયાથી નીકળશે કોણ? Cl માઇનસ. ઓકે, તો અહીંયાથી દો C2H5O, C2H5, CH3COCl. તો અહીંયાથી ટૂંકમાં એટલો સમૂહ લઈ લઈશ, C2H5O, ઈ જોડાશે આ Cr, અહીંયાથી નીકળશે Cl, એટલે થઈ જશે CH3CO, એની હારે O, એની હારે C2H5, CH3CO, O, C2H5. આ એટલાને કહેવાય ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ. આ વધ્યો C2H5, એની હારે જોડાશે Cl, C2H5Cl, ઇથાઇલ ક્લોરાઇડ. ધેટ્સ ઓલ. ઓકે, સેમ કોન્સેપ્ટ. ડાઇથાઇલ ઇથરની એસિટિક એનહાઇડ્રાઇડ હારે પ્રક્રિયા કરો તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લે, આ ઋણ બનશે, આ ધન બનશે. આ બાજુ ધારી લો કે આ ઋણ અને આ ધન, તો આ ઋણ છે આ કાર્બન ઉપર એટેક કરશે, બનશે CH3CO, O, C2H5, CH3CO, O, C2H5. બીજો CH3CO, O, C2H5, CH3CO, O, C2H5, એટલે 2 મોલ મળશે ઇથાઇલ એસિટેટ. ટૂંકમાં ઇથરની એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો તો ફાઇનલી તમને લોકોને પ્રોડક્ટ મળશે એસ્ટર. કઈની પદ મળશે? એસ્ટર. બીજી વાત, ઇથરની તમે લોકો PCl5 સાથે પ્રક્રિયા કરો તો પણ થાય, ઊંચા તાપમાને કરો PCl5 સાથે પ્રક્રિયા તો દોસ્તો અહીંયા બે બાજુથી તૂટે, બે બાજુથી Cl જોડાય એટલે 2 મળે ઇથાઇલ ક્લોરાઇડ, વધ્યો PCl3, એની હારે ઓક્સિજન જોડાઈ જાય, મળે POCl3. that is reaction. Okay, next, halogenation of ether is also most important reaction. दोस्तों ईथर ની ડાયલોજન સાથે પ્રક્રિયા કરો તો આલ્ફા હેલોજિનેશન રિએક્શન થાય. યાદ રાખજો, આલ્ફા હેલોજિનેશન રિએક્શન થાય. આલ્ફા હેલોજિનેશન, ધારી લો ઇથોક્સી ઇથેનિક ડાયક્લોરિન હારે પ્રક્રિયા કરી તો ઓક્સિજન ની બાજુવાળા કાર્બન ને આલ્ફા કાર્બન કહેવાય, બે બાજુ.
અહીંયાથી H, અહીંયાથી એક Cl દાખલ જો મળ્યો, આલ્ફા ક્લોરો ડાઇથાઇલ ઇથર હતો, એના એક આલ્ફા કાર્બન ઉપર Cl લાગી ગયો એટલે થઈ ગયો આલ્ફા ક્લોરો ડાઇથાઇલ ઇથર. ફર્ધર ક્લોરિનેશન કરો તો સામેની બાજુ બીજો આલ્ફા કાર્બન હોય ત્યાં હેલોજિનેશન થાય. અહીંયાથી HCl દૂર થયો, લાગી ગયો Cl મળ્યો, આને કીધો આલ્ફા, આને કીધો આલ્ફા ડેશ, બે વખત ક્લોરીન ડાઇક્લોરો ડાઇથાઇલ ઇથર, આલ્ફા ડેશ ડાઇક્લોરો ડાઇથાઇલ ઇથર. ઓકે, ફર્ધર ક્લોરિનેશન કરો, વધુ પ્રમાણમાં ક્લોરિનેશન કરવું છે, જેટલા હાઇડ્રોજન હોય ત્યાં બધે ક્લોરીન દાખલ થાય. તો અહીંયા વધુ પ્રમાણમાં ક્લોરીન લઈ લીધો, જેટલા જોઈએ છે એટલા બધા, કારણ કે અહીંયા હજી કેટલા હાઇડ્રોજન છે સમજી લો ને, કાર્ય પ્રક્રિયા કરી નાખી આપણે. અહીંયા ડાઇથાઇલ ઇથર છે એની એક હારે અહીંયા ટોટલ 2 3 5 ટોટલ 10 હાઇડ્રોજન છે. 10 હાઇડ્રોજન નહીં બદલે 10 ક્લોરીન નાખવા છે. તો યુવી લાઇટ ની હાજરીમાં 10 Cl2 વાર પ્રક્રિયા કરો, બધા હાઇડ્રોજન નીકળે જાય, બધી જગ્યાએ ક્લોરીન લાગી જાય. ઓકે, તો અહીંયા થઈ ગયું ORA CCl2 CCl3, ઓલી બાજુ CCl2 CCl3. આ જે મળ્યો એને કહેવાય ફાર ક્લોરો ડાઇથાઇલ ઇથર. ફાર ક્લોરો બધા જ હાઇડ્રોજન ની બદલે ક્લોરો, ફાર ક્લોરો, બે બાજુ બે કાર્બન છે એટલે ડાઇથાઇલ ને વચ્ચે ઓક્સિજન એટલે ઇથર, ફાર ક્લોરો ડાઇથાઇલ ઇથર, ફાર ક્લોરો ડાઇથાઇલ ઇથર. ઓકે, સમજાય છે કે નહીં? નેક્સ્ટ, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. દોસ્તો, લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર. યસ, be a smart, be a confident. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા ક્યાં થશે? સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. દોસ્તો, બેન્ઝીન સાથે જોડાયેલ સમૂહ પર લોન પેર છે તો ઈ આપે તો પ્લસ એમ, ઈ આપે તો અહીંયા જાય ઓર્થો ઉપર, જાય પેરા ઉપર, ઓર્થો અને પેરા ઉપર પ્લસ ચાર્જ વધે. કેવો ચાર્જ વધે? સોરી, આ ઇલેક્ટ્રોન દાન કરે તો આ ઓર્થો ઉપર આવે, તો આ ઓર્થો ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ, પેરા ઉપર નેગેટિવ અને ઓર્થો ઉપર નેગેટિવ. તો ઓર્થો અને પેરા ઉપર નેગેટિવ ચાર્જ વધે, ટૂંકમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, અને ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. અને મારે દાખલ કયો સમૂહ કરવાનો? પ્લસ, જેને પોતાને ઇલેક્ટ્રોન ની જરૂર છે. તો ક્યાં ઇલેક્ટ્રોન વધુ છે? ઓર્થો અને પેરા ઉપર. તો નવો સમૂહ જે દાખલ થશે ઇલેક્ટ્રોન અનુરાગી ક્યાં થાય? ઓર્થો અને પેરા. તમારી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેટલી છે? 5. હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન. 5 પ્રકારની હોય. એમાં કેટલાક સંયોજન છે એ કેટલીક પ્રક્રિયા આપે, કેટલીક ના પણ આપે. જેમ કે અત્યારે આ બેન્ઝીન ઉપર OCH3 છે, એને કહેવાય એનિસોલ. શું કહેવાય? એનિસોલ. હાલો, એનિસોલ નું નાઇટ્રેશન કરવું હોય તો નાઇટ્રેશન કરવા માટે તમને બધાને ખબર છે સાંદ્ર HNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવાય. અને નાઇટ્રેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે છૂટો પડે NO2+. હા, તો બેન્ઝીન ના કોઈ પણ એક બેન્ઝીન અત્યારે આ એનિસોલ છે, ઓર્થો પેરા નિર્દેશક અસર ઉપજાવે છે. તો ઓર્થો પોઝિશન ઉપરથી H+ કાઢો અને NO2 નાખો, પેરા ઉપરથી H+ કાઢો અને NO2 નાખો, તો મળશે ઓર્થો નાઇટ્રો એનિસોલ અને પેરા નાઇટ્રો એનિસોલ નું મિશ્રણ. સેમ વે બ્રોમિનેશન કરવું હોય તો યાદ રાખજો ખાસ, અહીંયા બ્રોમિનેશન છે એ એસિટિક એસિડ ની હાજરીમાં કરવામાં આવે છે. એનિસોલ નું બ્રોમિનેશન એસિટિક એસિડ ની હાજરીમાં કરવામાં આવે. એક બ્રોમિન ઓર્થો સ્થાને થાય, એક પેરા ઓર્થો બ્રોમો એનિસોલ, પેરા બ્રોમો એનિસોલ મળે. ઓકે, નેક્સ્ટ, ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરવું હોય તો ઉદ્દીપક લાગે નિર્દળ AlCl3, પ્રક્રિયક લાગે CH3Cl અથવા તો CH3CH2Cl. તમારે કેવો આલ્કાઇલ સમૂહ દાખલ કરવો છે એ પ્રમાણે આલ્કાઇલ હેલાઇડ લેવાય. ઓકે, તો સિમ્પલ ઇઝ ધી બેસ્ટ. અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી છૂટો પડશે CH3+, એક ઓર્થો સ્થાને દાખલ કરો ને એક પેરા, તો મળશે ઓર્થો મિથાઇલ એનિસોલ, પેરા મિથાઇલ એનિસોલ. અથવા મારે ટોલ્યુઇન કેવું હોય તો આને કહેશું ઓર્થો મિથોક્સીટોલ્યુઇન અને આને કહેશું પેરા મિથોક્સીટોલ્યુઇન. બે રીતે નામ થશે, ઓર્થો મિથાઇલ એનિસોલ, પેરા મિથાઇલ એનિસોલ. એવું નથી કરવું, ટોલ્યુઇન ના અનુસંધાનમાં કરવું છે, તો ઓર્થો મિથોક્સીટોલ્યુઇન અને પેરા મિથોક્સીટોલ્યુઇન. ઓકે, એસાઇલેશન કરવું છે તો એસાઇલેશનમાં દોસ્તો એસિટાઇલ ક્લોરાઇડ કે એસિટિક એનહાઇડ્રાઇડ નાખો અને ઇલેક્ટ્રોન અનુરાગી જનરેટ થાય CH3CO+. ઓકે,
તો neither LCl3 ની હાજરીમાં CH3COCl કે એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો તો આવી રીતે કાર્બોકેટાયન જનરેટ થશે, ટૂંકમાં ઇલેક્ટ્રોન અનુરાગી જનરેટ થશે. એ એક ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થાય ઓર્થો ઉપર ને એક પેરા ઉપર. અત્યારે એટલાને બેન્ઝીન ઉપર COCH3 ને કહેશો એસિટોફિનોન અને ઓર્થો પોઝિશન ઉપર મિથોક્સી એટલે એને કહેશો ઓર્થો મિથોક્સી એસિટોફિનોન અને આને કહેશો તમે લોકો એસિટોફિનોન. પેરા પોઝિશન ઉપર મિથોક્સી પેરા મિથોક્સી એસિટોફિનોન. ઓકે, કોઈ પણ સંયોજનના IUPAC નામ કઈ રીતે કરવા એ આગળ તમને શીખવાડી દીધેલું છે કમ્પ્લીટલી. આ થઈ ગઈ ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ કમ્પ્લીટલી પૂરી. એની ડાઉટ? તો દોસ્તો આજનો કોન્સેપ્ટ ક્લિયર. લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. બી કોન્ફિડન્ટ. જે ટોપિક ચાલે એના MCQ તમે લોકો ટોપિક પૂરો થાય પછી ક્લિયર કરો, કોન્સેપ્ટ ક્લિયર કરો. MCQ જેટલા વધારે સોલ્વ કરશો તેટલો તમારો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થશે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. જય ગુજરાત, જય ભારત, વંદે માતરમ.